મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની કેમ છો બધા મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે દબદબો. દબદબો એટલે શું? મિત્રો દબદબો એટલે કોઈ પણ માણસ પોતે જે ક્ષેત્રની અંદર જન્મે એ વિસ્તાર, એ પ્રાંત, ત્યાંના સર્વ સમાજ, ત્યાંના સર્વી જ્ઞાતિ, ત્યાંના રાજકીય ક્ષેત્ર, આ બધું એ માણસના નામે ઓળખાતું હોય અને એ માણસ આખી જુદી રીતે તરી આવતો હોય અને એ માણસના પાસે હર કોઈ વ્યક્તિ જતું હોય અને કઈ ને કઈ મેળવતું હોય, એને આવી જે છાપ હોય એને દબદબો કહેવાય. મિત્રો દબદબો જીવનની અંદર ક્યારે આવે? દબદબો એ માણસનો ક્યારે પડે? તો દબદબો માણસનો ત્યારે એ પ્રાંતમાં પડે કે હર સમાજની અંદર એ માણસ કંઈક કરતો હોય, કઈ ઉપયોગી બનતો હોય, કઈ આપતો હોય, કઈ લેતો હોય, આવું જેનું જીવન ચરિત્ર હોય ને એ માણસનો દબદબો હોય. આપણે ઘણી વખત કહીએ કે ફલાણા માણસ છે ને એ એનો આખા પ્રાંતની અંદર ખૂબ દબદબો છે, તો એના પાછળનું કારણ તમે જુઓ ને તો એ દબદબો મેળવવા માટે એને જીવનની અંદર ઘણું ઘણું કર્યું હોય, જીવનની અંદર ઘણું ઘણું ભોગવું હોય, જીવનની અંદર સમર્પણ, જીવનની અંદર નિસ્વાર્થ ભાવથી કાર્ય, આવું ઘણું ઘણું કર્યું હોય ને ત્યારે માણસના જીવનમાં આવું ક્ષેત્ર અને આવી કીર્તિ ઉજ્જવળ મળે. ત્યારે એની સાથે ઘણા માણસો એવું પણ કહેતા હોય કે આ માણસનો અહીંયા દબદબો છે અને એ માણસનો ખોફ પણ છે. તો મિત્રો જાણો, હવે હું તમને વાત કરું કે જે જેની બુદ્ધિ અને જે જેનું જે વિચાર શક્તિ હોય ને એ પ્રમાણે જ વાત માણાની થતી હોય છે. તો આપણે હવે વાત કરીએ આંતક. આપણે એમ કહીએ ને કે ખોફ. ખોફ એટલે કે જીવનની અંદર ડર, કોઈનો ડર હોય એને ખોફ કહેવાય. અને એ ક્યારે હોય? તો કે એ માણસનો દબદબો હોય, એનો ખોફ પણ હોય, તો એનો પ્રકાર હોય કે આવું ક્યારે બને કે જે માણસનો દબદબો હોય એ માણસ દુખિયા માણસનો પણ સહારો હોય, નબળા માણસોનો સહારો હોય. આર્થિક પરિસ્થિતિએ જે નબળા માણસો છે, જે માણસ રીતે જીવન મળ્યું છે, કાયમ કરી અને કાયમ ખાવા વાળો વર્ગ છે, આવા માણસો જે છે ને એનો આશરો પણ હોય. અને આવા માણસોને કોઈ રંજાડે ને તો એ માણસ એના માથે જ્યારે સજા જેવું કાર્ય કરે ને ત્યારે એમાં બે પ્રકારના સમાજની અંદર માણસો હોય કે જેનો દબદબો હોય ને એનો સમુદાય જબરજસ્ત હોય, પણ એના વિરોધનો સમુદાય થોડો ઘણો હોય જ. એટલે એ માણસ એવું વિચારે કે આ માણસ આવી રીતે દબદબો જમાવે છે, આ માણસ આંતક કરે છે, પણ એવું ખરેખર અત્યારે આ જમાનાની અંદર આપણે કહીને લોકશાહીની અંદર તો એવું હોતું નથી. કારણ કે જે માણસ આજે સ્વતંત્ર પોતાની વિચાર શક્તિથી, બુદ્ધિ શક્તિથી આજે માણસ પોતાના મત અધિકારથી એક મોટામાં મોટું હથિયાર લઈને બેઠો છે, એનાથી આ તમે હું વાત કરું છું ને કે દબદબો, એનાથી આપણે એ સાબિત કરે છે. ત્યારે મિત્રો આજે દબદબાની આપણે વાત કરીએ ને ત્યારે આવા લોકો, નાના નાના માણસો છે ને એ આને ખૂબ ચાહતા હોય છે. કારણ કે જે માણસને એના ઉપર કંઈક આશા છે, કંઈક અપેક્ષા છે અને એ રીતે એ પોતે એના પાસેથી મેળવે પણ છે, ત્યારે એ લોકો એને ભગવાન જેમ પૂછતા હોય, એને ભગવાન જેવું માનતા હોય. ત્યારે એના વિરોધના માણસો છે એને ખોફ કહેતા હોય, આંતક કહેતા હોય, પણ ખરેખર એવું હોતું નથી. ત્યારે એ માણસ જ્યારે આપણે
એની ખોપની દ્રષ્ટિથી જોવે છે ને, તો જોવાવાળો એ ખોપની દ્રષ્ટિ વાળો વર્ગ કયો છે? તો મેં તમને કહ્યું કે જે સમોવડિયા છે ને, સામા સમોવડિયા, એ લોકો છે ને આવા એકબીજાને ઉદાહરણ આપે છે કે આ માણસનો અહીંયા ખોપ છે, આ માણસ ગુંડાગર્દી કરે છે, આ માણસ લોકશાહીને ખંડિત કરે છે. ખરેખરની અંદર આવું હોતું નથી. કંઈક ને કંઈક આ સમયની અંદર કંઈક ને કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. ત્યારે એ માણસ ગમે તેનો એ પ્રાંતની અંદર એ સમાજની સર્વ સમાજની અંદર કંઈક પોતાનું વર્ચસ્વ છે, કંઈક પોતાનો એવો દબદબો છે, તો એને મેળવવા માટે એને કેવડો પ્રયત્ન કર્યો હશે એ આપણે આપણા જીવનમાંથી જોઈ શકીએ છીએ. આપણે સામાન્ય વાત કરીએ ને તો આપણને એમ થાય કે ઉદાહરણ આપે કે આપણે ટીવી ચેનલોમાં પણ જોતા હોય છે કે આના ઉપર ઘણા ડિબેટ થાય છે. કોઈ રાજકીય ક્ષેત્રમાં કહે છે કે ભાઈ આનો દબદબો છે ને, એનો ખોફ છે ને, આવું છે ને, તેવું છે ને. આ બધું છે ને એકાબીજીને વાતો કરવાની હોય, અને પણ વાસ્તવિકતા આખી અલગ હોય. કારણ એક જ છે કે જે માણસ આજે તમે એક વખત યાદ કરો કે તમે એમ કહો છો કે હું સારામાં સારો માણસ છું, તમે આપણે ચૂંટણી નથી કરવી, પણ બે જણા ખાલી સામાન્ય એક ડબ્બો રાખીને અને ડબ્બાની અંદર એક ચિઠ્ઠી પ્રક્રિયા કરો ખાલી કે ભાઈ એકડો એટલે મારો અને બગડો એટલે તમારો. હવે એમાં આપણને ખબર પડે કે આપણને કેટલા ચાહે છે. બરોબર છે? એટલે મિત્રો દબદબો છે ને એ જે દબદબો જે વર્ચસ્વ જે છે ને એ મેળવવા માટે અથાત મહેનત કરવી પડે છે, અથાત કાર્ય કરવું પડે છે, કંઈકના આંસુ લૂછવા પડે છે, કંઈકના માટે ઝેરના ઘૂંટડા પીવા પડે છે, કંઈકને આપવું પડે છે. એમને ક્યાંય દબદબો નથી થતો. આ તો જે આપણે વાત કરીએ ને એક માણસની કે આખું સફેદ કપડું હોય અને એમાં આપણને ડાઘ પડ્યો ને એટલે માણસ તરત એમ કે આમાં એ ડાઘ છે, પણ આખું સફેદ છે એ નહીં દેખાય. કેમ કે ડાઘ પડ્યો, પણ આખું સફેદ જેવું એનું કાર્ય છે. તો ક્યાંય તમે કોઈ કાર્ય કરવા જાઓ, કોઈ સારું કાર્ય કરવા જાઓ તો 75 જણાને ફાયદો થાય ને તો 25 જણાને નુકસાન થાય. પણ એ જે 25 જણાને નુકસાન થાય છે ને, એ જે સમુદાય 75% ને જે ફાયદો થયો છે ને એ મહત્વનો છે. કારણ કે કોઈ અત્યારે એવો મૂર્ખ સમાજ નથી કે મૂર્ખ કોઈ સમુદાય નથી એમ કે તમને વગર વિચાર્યું કઈ, તમને વગર જોયા વગર, ખાતરી કર્યા વગર તમને કંઈક બનાવે, તમને ધારાસભ્ય બનાવે, તમને સાંસદ સભ્ય બનાવે, તમને ગામનો સરપંચ બનાવે કે તમને સભ્ય બનાવે. પણ એ વસ્તુ જે છે ને તમે કહો છો ને એ જે યોગ છે ને એ યોગમાં પારંગત થવું અને એ પારંગત થઈ અને વર્ચસ્વ જમાવવું, નામ મેળવવું અને સર્વ સમાજના હૃદયમાં બેસવું, આવો દબદબો કરવો સહેલો નથી. એમ આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે ફલાણો આવો છે, ઢુકડો આવો છે, એને ફલાણું કર્યું. માણા ઘણી વખત ગોંડલના ઉદાહરણ આપે છે, કોઈ જુદા જુદા બીજા ઉદાહરણ આપે છે. પણ ભાઈ જ્યાં જ્યાં કોઈનો દબદબો છે ને એ દબદબો હશે ને એના પાછળ એની કંઈક એવી સમર્પણની ભાવના પણ હશે. કારણ કે સમર્પણની ભાવના વગર કંઈ પણ આપણે મેળવી શકતા નથી. આપણે મોટાભાઈ એક ભાઈની આપણે ઓળખાણ કરવી હોય ને, ક્યાંક ઉભા હોય ને તો એને ચા પાવી પડે છે. તો વિચાર કરો કે એક માણસને ઓળખાણ માટે જો આટલું અહીંથી શરૂઆત થતી હોય તો દબદબો ક્યારે થાય? એમ એટલે કોઈ પણ ના માથે વગર વિચાર્યા માછલા ધોવા કે કોઈ પણ ઉપર ખોટી રીતે આક્ષેપો કરવા એ પણ આપણા જીવનની અંદર એ વસ્તુ લાયક નથી. એમ માટે જીવનની અંદર કોઈ પણ નો દબદબો હોય ને તો એને જોઈ અને બળવું નહીં, એને જોઈ અને એનું કોઈ એક કાર્ય એવું થયું હોય અને આપણે વાત કરીએ કે ફલાણાએ તો આવું કર્યું, ઢુકડાએ તો આવું કર્યું, પણ આપણે એને વાસ્તવિકતા ખરેખર જાણતા ના હોય કે એના મૂળની અંદર શું હોય, એને આના પાછળ એને આવું પગલું ક્યારે ભરવું પડ્યું હોય. કારણ કે એ જે કરે છે ને અને જે જાણે છે ને એને જ ખબર છે
એટલે આપણે વાસ્તવિકતામાં ચિત્ર ખૂબ જુદું હોય, પણ આપણને કોઈ પણ એક માણસ વાત કરે અને આપણે પકડી લઈએ અને એના જેમ ઘેટાનો ટોળું હોય, એક જાય અને વાહે બધા જાય, એવી રીતે આપણે આપણી બુદ્ધિને દોડાવતા હોય છે. એટલા માટે આપણે જીવનની અંદર કોઈ પણ નો દબદબો હોય ને, એમાંથી આપણને એ દબદબામાંથી આંતક દેખાય, એમાંથી આપણને ખોટું દેખાય, પણ એ દબદબો મેળવ્યો છે એના પાછળ એ કેટલી સમર્પણની ભાવના કરી છે, કેટલું આપ્યું છે, એ આપણને દેખાતું નથી. એટલે મિત્રો, દબદબો જે છે ને, સમાજમાં તમારો દબદબો, અન્ય સમાજની અંદર તમારો દબદબો, એટલે તમારી આખી અલગ ઓળખ હોય, આખી અલગ રીતે તમને જોતા હોય, તમને માન સન્માન હોય, તમારો પ્રાંત તમારા નામથી ઓળખાતો હોય, આને મિત્રો દબદબો કહેવાય. પણ આ દબદબો મેળવવા માટે માણસને ઘણું કરવું પડે છે, ઘણું સમર્પણ કરવું પડે છે. મિત્રો, આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે આગળ વધીએ ને, ત્યારે અઢળક અડચણ આવતી હોય છે, છતાં આપણે પાછા વળતા નથી. ત્યારે આપણું કાર્ય સિદ્ધ થાય છે. એમ દબદબો ક્યારે થાય કે અન્ય સમાજના કામ લઈ અને રાજકીય ક્ષેત્ર રીતે પ્રવેશ કરવો, અને એક વાત હું તમને સાદી કહું તો એવું સમજી લો કે સિંહના મોઢામાંથી કાઢવું અને બીજાને આપવું, આવું જે પોતાનું જીવન કરી શકે, આવી જ્યારે શક્તિ ધરાવતો માણસ હોય, એ પોતાના જીવનમાં ગમે ત્યાં દબદબો કરાવી શકે. આપણે ગમે તેટલા માછલા ગમે એના ઉપર ધોઈએ, આપણે ગમે એટલી એની અવગણના કરીએ, આપણે ગમે એટલો એને મૂર્ખ કહીએ, પણ એ વાત આપણી સૂરજ સામે ધૂળ ઉડાડવા જેવી છે. કારણ કે એ વાત ધૂળ સૂરજ ઉપર ઉડાડો એટલે આપણા મોઢા ઉપર જ આવે. એમ એ જ્યાં સુધી તમારા 2 થી 3 એવો વર્ગ હોય એ જ સાંભળવા વાળો છે. જ્યારે મોટો સમુદાય એ વાત તમારી સ્વીકારવા માટે તૈયાર ના હોય, ત્યારે મિત્રો જીવનની અંદર આવો દબદબો હોય. એટલે મિત્રો, દબદબો જેનો હોય ને, એ પવિત્ર વ્યક્તિ હોય. હા, ભૂલ થતી હોય, ભૂલ કોને ન થાય, ભગવાનની પણ ભૂલ થાય છે, તો ભૂલ થતી હોય, પણ ભૂલ થાય છે તો કેના હારે ભૂલ થાય છે, કે જેવા સાથે તેવા છે ને એના હારે ભૂલ થાય છે. સંઘર્ષ દબદબો હોય ને કેના હારે હોય, તો કે એના સામે એવા વ્યક્તિ હોય ને એની સાથે જ એનો સંઘર્ષ હોય, એના હારે જ એને લડવાનું હોય. પરંતુ જે સામાન્ય 95% વર્ગ એવો જે છે ને, કે જેને કંઈ પણ સમાજની અંદર જરૂર છે અને કંઈ પણ એને કંઈક કરવું છે, એ આવું જે જીવન જેને જીવે છે ને, એના માટે મસીહા હોય. ત્યારે એ જીવનમાં આજ સમાજની અંદર, હર સમાજની અંદર, હર પ્રાંતની અંદર પોતાનો દબદબો છવાયેલો હોય છે. એટલે મિત્રો, કોઈ પણને આપણે નીચો કહેવાથી એ માણસ નીચો બનતો નથી, પરંતુ આપણે જ પોતે જે કોઈને પણ નીચા કહીએ છીએ ને, તો આપણે ખુદ જ નીચા હોય છે. કારણ કે નીચો કોણ કહે, તો કે પોતે ખુદ નીચું હોય ને તો જ બીજાને નીચ કહી શકે. એટલે મિત્રો, જીવનની અંદર કોઈ દિવસ એવા વિચારો ન લાવવા કે કોઈ પણ વાત છે એ જાણ્યા વગર અને કોઈ પણ જે પદ્ધતિ છે એ સમજ્યા વગર કોઈ આગળ વાત ન દોરાવી. કેમ કે હર કોઈ વ્યક્તિ જે છે ને, એને ભગવાને મન અને બુદ્ધિ સ્વતંત્ર આપી છે. એટલે એની બુદ્ધિ પ્રમાણે, એની વિવેક બુદ્ધિ પ્રમાણે, એની વાણી વર્તન, એના આચાર વિચાર પ્રમાણે જ માણસ વાત કરતો હોય છે. હા, ભૂલ મેં તમને કીધું ને, થઈ શકે છે, પણ ભૂલ શા માટે કરી છે, કોના હાટુ ભૂલ કરી છે, કેની ભૂલ થઈ છે, તો એ આપણે વિચારવાનું નથી. પરંતુ આપણે તો એક જ વિચારવાનું છે કે જીવનની અંદર કોઈ પણ માણસ પોતાનું સારું કાર્ય કરી અને સૌના દિલમાં છવાયો હોય ને, તો જ એનો દબદબો હોય. પછી ભલે રાજકીય ક્ષેત્રે હોય, ધાર્મિક ક્ષેત્રે હોય, ભગવાન ક્ષેત્રે હોય, કે ગમે એ કાર્યમાં હોય, પરંતુ જીવનની અંદર દબદબો મેળવવા માટે
કંઈક કરવું પડે છે, કંઈક છૂટી પડવું છે, કંઈક ખપી જવું પડે છે, કંઈકના માટે તમે કહો ને અબજસ લેવા પડે છે, કંઈકના સામે લડવું પડે છે, ઝેરના ઘૂંટડા પીવા પડે છે, ત્યારે જીવનની અંદર મિત્રો દબદબો આવે છે. દબદબો એમનેમ નથી મળતો. પૂર્વજન્મના કર્મ સારા હોય ને ત્યારે વ્યક્તિ સર્વ સમાજની અંદર છવાય છે. એટલે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને તમે લાઈક જણાવજો. તો જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી.